નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસામાં મોડી રાત્રે 5 દુકાનોના તાળા તૂટ્યા, રૂપિયા 2 લાખથી વધુની ચોરી, વેપારીઓમાં ફફડાટ। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે। ડીસા પાલનપુર હાઈવે પર આવેલા રચના સોસાયટીની બાજુના કોમ્પ્લેક્સ અને ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલી કુલ 5 દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે। આ ઘટનાને પગલે હાઈવે માર્ગ વિસ્તારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરોએ લોખંડની કોસ અને ઇંગલનો ઉપયોગ કરીને દુકાનોના શટરો ઊંચા કર્યા હતા। ઝોરકો સ્વીટ્સ, ચાય નગરી, મેલડી ઓટો કન્સલ્ટન્ટ્સ, યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટ્સ આ 5 દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 2 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ છે, જેમાં દુકાનોમાં રાખવામાં આવેલા રૂપિયા 55,000 જેટલા રોકડા, 2 મોબાઈલ ફોન, લેપટોપ, પીસી અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે। ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ફૂટેજમાં 3 શંકાસ્પદ વ્યક્તિઓની હલચલ સ્પષ્ટ દેખાઈ રહી છે। ડીસા દક્ષિણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હાઈવે વિસ્તારમાં બનેલા આ ચોરીના બનાવને કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે। વેપારીઓએ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને ચોરોને પકડી પાડવાની માંગ કરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ પરેશભાઈ પટેલ છે। આજે રાત્રે અમારી દુકાનનું તાળું તૂટ્યું અને તાળા તૂટ્યા વગર સીધા એમને ટોલીથી ગિનાથી અદ્ધર કરીને અંદર પ્રવેશીને અમારા જે ટેબ્લેટ છે, 3 મોબાઈલ હતા, અમારા એકાઉન્ટનું સોફ્ટવેર જે હોય એ હતું અને અમારું પીસી પણ છે। એટલે હવે શું લઈ ગયા અમે ખોલીએ ત્યારે અમને પૂરી માહિતી મળે। અને દિન પ્રતિદિન આવી પ્રવૃત્તિ ડીસાની અંદર જાહેર માર્ગમાં પણ આવી વધતી જાય છે વસ્તુ, અને એ તકેદારીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ રાત્રે સમય દરમિયાન ચાલુ રહે એવી અમારી વિનંતી છે।